टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્યમાં વરસાદી વિરામ સાથે અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી। અંબાલાલનો દાવો છે કે આજથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે। તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોની અંદર પણ વરસાદ વરસશે। આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બની શકે છે। અતિ ભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાશે। बार ऑगस्ट सुधीमां राज्यना भिन्न भिन्न भागों में वरसादी ઝાપટા પડવાની शक्यता रहे। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એક મજબૂત સિસ્ટમ લગભગ બંગાળ ઉપસાગરમાં બની રહી છે। 17મી ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તારીખ 18થી 24 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ મધ્યપ્રદેશના ભાગોમાં પણ ધીરે ધીરે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।